નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર બદલ 3 નેતાઓને ભાજપ નારાજ, સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે આ સૌરાષ્ટ્રના 3 નેતાઓ હાઈકમાન્ડની સમક્ષ રજૂઆત થઈ છે. ભૂપેન્દ્ર મંત્રી સાથે ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજા, જવાહર ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાંસદ નારાયણ કાછડિયા છે. ત્યારે જણાવી દઈએ કે આ 3 નેતાઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો દાખલો બેસે છે. ભાજપમાં હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણીના પરિણામ સુધીમાં રાહ જોવાના મૂડમાં છે. ત્યારે ભાજપના ગુજરાતમાં તમામ 26 બેઠકોમાં જીતશે અને 3 નેતાઓને કાઢી મૂકવાની એવી હાઈકમાન્ડની નેતાગીરી કરવામાં આવશે. કાછડિયાએ હરાવવાનો પ્રયત્ન કર્યો છે અને કાછડિયા ઇફકોના ડિરેક્ટર, ચૂંટણીના ભાજપના સત્તાવાર ઉમેદવાર આ રીતે કરવામાં આવ્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે આ રીતે ભાજપ એ કાઢી મૂકવાના પ્રયત્નો કરશે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો